નેશનલ હાઈવે 48ને અડીને આવેલ પાનોલી અને કોસંબા વચ્ચે ફિશબોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ 2024ની 5મી સિઝનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। આ 12 ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન કોસંબા ખાતે આવેલ ફિશબોક્સ હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વહોરા સમાજના ગામોના કુલ 421 યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોના ઓનર તેમજ તેમના આઇકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। अस्सलाम वालेकुम। वीपीएल એટલે કે વહોરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ જેનો આ વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો જ્યારથી જન્મ થયો ત્યારથી આજ સુધી 1, 2, 3 અને સિઝન 4 જે રમાઈ ચૂકી છે, એ ટુર્નામેન્ટને દેશ વિદેશના અંદર ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો, ખૂબ જ પ્રતિસાદ મળ્યો અને આ ટુર્નામેન્ટ એકદમ સફળતાપૂર્વક સમાપન થઈ અને એનો એક રેકોર્ડ છે કે ભાઈ આ ટુર્નામેન્ટ જે પ્રેક્ષકો જોવા માટે કે આતુરતાથી રાહ જોયા છે અને આ એક ઓક્શન આજે જે થયેલું છે સિઝન 5નું, એ 5નું ઓક્શન પણ અલ્હમ્દુલિલ્લાહ થઈ રહ્યું છે। અત્યારે લંચ નમાઝનો ટાઈમ છે, નમાઝ પછી ઇન્શાઅલ્લાહ ઓક્શન શરૂ થશે અને મને આશા છે ઇન્શાઅલ્લાહ કે રમાનારી સિઝન 5 એને ખૂબ જ સફળતા મળે એવી મને આશા છે। જે 4 વીપીએલ જે ટુર્નામેન્ટ રમાય તો એ ઇનક્રેડિબલ ટુર્નામેન્ટ હું કહું છું એને, એટલે ઇન્શાઅલ્લાહ આ સિઝન 5ને પણ ખૂબ જ સફળતા મળે એવી હું આશા રાખું છું। સુરતી સુન્ની વહોરા મુસ્લિમ પ્રીમિયર લીગ વહોરા સમાજની આ એક લીગ છે। વીપીએલ સિઝન 5 સિઝન 1, 2, 3 અને 4ની એક જબરદસ્ત સફળતા પછી આજે 5મા વર્ષનું ઓક્શન આજે ફિશબોક્સ કોસંબાની ટાઉન હોલમાં કરવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યારે લગભગ 50% ઓક્શન પૂરું થયું છે। અત્યારે અસર અને મગરીબના માટે ઇન્ટરવલ હોય, મગરીબની નમાઝ પછી ફરીથી બાકીનું ઓક્શન થવા જઈ રહ્યું છે। આ અત્યાર સુધીના જે 4 વર્ષનું જે સફર છે અને એ 4 વર્ષના સફરમાં સમાજના નવયુવાન ક્રિકેટર મિત્રો, સમાજના મોભીઓ, આગેવાનો, સમાજના જે કંઈક દાનવીરો છે એમનો જે કંઈક અમને સપોર્ટ મળ્યો છે એ બદલ અમે સમાજના ઋણી છે અને જે 4 વર્ષના અંદરમાં વીપીએલ વહોરા પ્રીમિયર લીગે જે સફળતાના શિખરો સર કર્યા છે, એ સફળતાના શિખરો અને જે બલંદીના ઉપર અત્યારે આ વીપીએલ આ ટુર્નામેન્ટ આ લીગ પહોંચી ગઈ છે, એ જોતા પ્રશ્નને હું પોતે એવું ફીલ કરું છું કે અત્યારે હાલના સંજોગોમાં વીપીએલના લેવલમાં અત્યારે હરીફાઈમાં કોઈ ટુર્નામેન્ટ કે કોઈ બીજી લીગ અમને દેખાતી નથી, એટલે હવે અમારી હરીફાઈ જે છે એ અમારી સાથે જ છે। એટલે હવે અમારા માટે પણ જવાબદારી વધી ગઈ છે કે ગયા વર્ષોમાં જે કંઈક અમે સમાજને આપી શક્યા છે એના કરતાં કંઈક વિશેષ વધારે પડતું અને કંઈક વધુ સમાજને વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ પૂરી થાય એના માટે અમે પ્રયાસો કરીએ અને એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના તમામ કારોબારી સભ્યો અને તમામે તમામ સમાજના નવયુવાનો એના માટે કટિબદ્ધ છે અને આવનારા વર્ષોમાં વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ રમાય એના માટે પ્રયાસો જારી। અસ્સલામુ અલૈકુમ। સુરતી સુન્ની મુસ્લિમ વહોરા પ્રીમિયર લીગના સેશન 5માં તમારા બધાનું સ્વાગત છે અને અલ્હમ્દુલિલ્લાહ 4 સિઝનમાં અમે જે મહેનત કરેલી છે એનું અમને ફળ મળ્યું છે અને આજે પણ અમે સૌના આભારી છે। સૌથી પહેલાં તો અમારા ફ્રેન્ચાઇઝીના જે ઓનરો છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેઓએ અમારી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું અને અમને આગલા લેવલે પહોંચાડવાની એ લોકો કોશિશ કરી રહેલા છે અને તમામ અમારા ફ્રેન્ચાઇઝી માટે જે સ્પોન્સરો છે આપણે TMT બ્રધર્સ વસરાવી, દીવાન એન્ટરપ્રાઇઝ અને
કો સ્પોન્સર છે અમારે માક્રોડ એન્ટરપ્રાઇઝ, આઈટીવી સંચાલિત તમન્ના કોસાડી, તો એ લોકોના પણ અમે સૌ આભારી છે. અને અલ્હમ્દુલિલ્લાહ અમને આશા છે કે આગળના દિવસોમાં અમે આ ટુર્નામેન્ટને ઊંચા સ્થળે લઈ જઈશું અને જે પણ કોયડા સુરતી સુન્ની મુસ્લિમ મોહરા સમાજના જે પણ નવયુવાનો છે એ લોકોને અમે એક પ્લેટફોર્મ આપીશું અને આગળ જે પણ કોયડા સારું રમે એ લોકોને અમે આગળ લઈ જવાની પૂરેપૂરી કોશિશ કરશું. અને નવયુવાનો માટે આ એકદમ સારી તક છે અને એકદમ સારું પ્લેટફોર્મ છે કે એ લોકો આગળ રમી શકે અને આગળ એ લોકોનું ટેલેન્ટ બતાવી શકે. અને અલ્હમ્દુલિલ્લાહ અમને આશા છે કે આગળના દિવસોમાં તમને આ ટુર્નામેન્ટમાંથી અમુક કોયડા ભરૂચ ડિસ્ટ્રિક્ટ, સુરત ડિસ્ટ્રિક્ટ, ગુજરાત લેવલે પર રમતા જોવા મળશે એવી અમને આશા છે. અને જે પણ પ્લેયરોએ આ ટુર્નામેન્ટમાં ફોર્મ ભરેલા છે અને આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે એ લોકોને અમે સૌ અભિનંદન આપીએ છીએ અને અમને આશા છે કે આવનારા વર્ષોમાં આ ટુર્નામેન્ટ અમે આનાથી પણ સારી કરીશું.